तो मित्रों આપણે આગળ વધીએ વસ્તીની અંદર થતી આંતરક્રિયા। તો લાસ્ટ લેક્ચરની અંદર જોયું કે વનસ્પતિનું આપણે એક્ઝામ્પલ લીધું હતું કે આપણે એવું વિચારીએ કે શું એવું શક્ય બને કે કોઈ વસવાટની અંદર આંતરક્રિયા જ ન થાય। તો આપણે બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ એવું જોયું હતું કે કોઈ વસવાટની અંદર જો વનસ્પતિને રાખવામાં આવે આપણે એવું વિચારીએ કે જેને બીજા કોઈ સજીવની જરૂર પડતી નથી એવું આપણે માની લીધું હતું, પણ હકીકતે વનસ્પતિની અંદર પોષક દ્રવ્ય મેળવવા માટે જમીનની અંદર રાસાયણિક જે ચક્રીયકરણ થતું હોય એના માટે એને વિઘટક સજીવો બેક્ટેરિયા ફૂગની જરૂર પડે, પ્લસ મોટાભાગના કિસ્સાઓમાં પરાગવાહકો તરીકે પ્રાણીઓ અથવા કીટકોની જરૂર પડે। એટલે તમે એક ન્યૂનતમ સમુદાય કે નાનામાં નાનો સમૂહ કે જેની અંદર ભલે બહુ ઓછી જૈવ વિવિધતા અથવા ઓછી વિવિધતામાં સજીવો જોવા મળે છે કે નંબર ઓફ સજીવો ઓછા છે, તો પણ આપણને કોઈક ને કોઈક પ્રકારની આંતરક્રિયાઓ જોવા મળે છે। તો વસ્તીઓની અંદર થતી આંતરક્રિયાઓ વિવિધ પ્રકારની છે, જેની અંદર નંબર 1 આપણે સ્ટાર્ટ કરીએ પરભક્ષણ। તમને આખું જે ટેબલ આપ્યું છે એ ટેબલ આપણે દરેકે દરેક જેને કહેવાય કે આંતરક્રિયાઓ ભણશો એટલે એની અંદર જે નિશાની છે એ શું છે એ હું સમજાવીશ તમને। પ્લસની નિશાની છે અહીંયા મેં લખ્યું છે કે પરભક્ષણની અંદર મેં આવું લખ્યું। પહેલાં તો પરભક્ષણ એટલે શું, તો કે એક સજીવ બીજાનું ભક્ષણ કરી જાય, એક સજીવ બીજા સજીવનું ભક્ષણ કરી જાય એને પરભક્ષણ કહેવાય। પ્લસ એટલે ફાયદો, માઇનસ એટલે નુકસાન। તો પરભક્ષણ નામની આંતરક્રિયા થાય ને તો જાતિ એ અથવા સજીવ એકને ફાયદો થાય જ્યારે એકને નુકસાન થાય। ફાયદો કોને થાય? જે ખાઈ જાય એને ફાયદો થાય, જેનું ભક્ષણ થઈ જાય એને નુકસાન થાય। સપોઝ કે હું તમને ઉદાહરણ તરીકે આમ સમજાવી શકું કે જાતિ બી છે એ એક વનસ્પતિ છે, ઘાસ છે, જાતિ એ છે એ ધારો કે હરણ છે, તો હરણ છે એ ઘાસને ખાઈ જાય, એમાં ફાયદો કોને થયો? હરણને। એટલે કે પરભક્ષણ તે એક એવા પ્રકારની આંતરક્રિયા છે કે જેની અંદર એક સજીવને ફાયદો થાય એટલે પ્લસની નિશાની, જ્યારે બીજાને નુકસાન થાય એટલે માઇનસની નિશાની। રેડી? તો આને કહેવાય પરભક્ષણ। હવે પરભક્ષણ આ આંતરક્રિયાનું નિવસન તંત્રની અંદર બહુ મોટું મહત્ત્વ છે। પહેલું મહત્ત્વ છે ઉર્જાનું સ્થળાંતરણ। કઈ રીતે? તો કે વનસ્પતિ જે છે તે ઉર્જાનો સંચય કરે સૂર્યપ્રકાશમાંથી, પછી આ ઉર્જા ક્રમિક પોષક સ્તરે હાલી જાય, એટલે કે વનસ્પતિનું પરભક્ષણ તેના પરભક્ષી દ્વારા થાય તો જ તેના પરભક્ષીમાં ઉર્જા ટ્રાન્સફર થાય। એટલે કે સાદી રીતે કહું તો ઘાસ છે એને હરણ ખાશે તો જ આ સ્થાપિત ઉર્જા જે છે તે વનસ્પતિમાંથી આમાં જશે, પછી આને કોઈ માંસાહારી ખાય તો જ આ ઉર્જા આમાં જાય। એટલે કે પરભક્ષણનું નિવસન તંત્રની અંદર એક બહુ મોટું મહત્ત્વ છે, મીન્સ કે ઉર્જાનું સ્થળાંતરણ કરવું। તો આપણને શરૂઆતમાં જ એક પ્રશ્ન પૂછ્યો છે કે વનસ્પતિને ધારો કે કોઈ વસવાટની અંદર ખાવાવાળું જ ન હોય તો તેને સ્થાપિત કરેલી ઉર્જાનું શું થાય? તો મિત્રો આનો જવાબ આવો છે કે કોઈ વિસ્તારની અંદર વનસ્પતિ છે, સપોઝ કે તેને કોઈ ખાવાવાળું નથી, તો એને સ્થાપિત કરેલી ઉર્જાનું શું થાય? પહેલી વસ્તુ કે તમે સાયન્ટિફિક ટર્મમાં જો સમજો ને તો એને સ્થાપિત કરેલી ઉર્જા એક ખોરાકના સ્વરૂપમાં છે। આમાંનો મોટાભાગનો ખોરાક શ્વસનમાં વપરાય છે, એટીપી બને છે। આ એટીપી કોષની અંદર જીવરાસાયણિક પ્રક્રિયામાં વપરાય છે અને જીવરાસાયણિક પ્રક્રિયા થવાને અંતે કોઈ નિપજ બને છે। આ નિપજ મહદ અંશે કોષીય ઘટકો હોય છે, એટલે કે કોષની અંદર ભાગ લેતા રચનાઓની અંદર ભાગ લેતા ઘટકો। એટલે અલ્ટિમેટલી એની જે વૃદ્ધિ થાય, જે નવા રસાયણો બને, આ રસાયણો બનાવવા માટે જે જૈવ રાસાયણિક ક્રિયા કરવામાં આવે
અને એમાં જે ઉર્જાની જરૂર પડે એ ઉર્જા કે જે એને સ્થાપિત કરી હોય. તમને આમ પણ ન સમજાણું તો હાવ દેશી ભાષામાં સમજાવું કે વનસ્પતિમાં આજે નવા નવા પર્ણો બને છે, મીન્સ કે નવા કોષો બને છે. કોષો બનાવવા માટે કાર્બોદિતની જરૂર પડે, લિપિડની જરૂર પડે, પ્રોટીનની જરૂર પડે. તો આ બધું એને બનાવવું તો પડે ને, વનસ્પતિને બનાવવું પડે. આપણે બહારથી લઈ લઈ, આપણે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ છે જાતે બનાવી શકતા નથી. આપણે બહારથી ખોરાક સ્વરૂપે લેવું પડે. આપણે ભણી ગયા ધોરણ 11માં આપણે ભણ્યા કે વનસ્પતિની અંદર એમિનો એસિડ કેવી રીતે બને. એવી જ રીતે તમે આગળના ધોરણોની અંદર આવો પણ અભ્યાસ કરશો કે વનસ્પતિની અંદર લિપિડ કેવી રીતે બને, શર્કરા કેવી રીતે બને એ તો આપણને ખબર છે, પ્રકાશ સંશ્લેષણ આપણે ભણીએ છીએ. એટલે વનસ્પતિમાં બધું બને તો આ પ્રોટીન બનતું હતું કે ગ્લુકોઝ બનતો હતો, બધું બને એમાં ઉર્જાની જરૂર પડે. એટલે વનસ્પતિની વૃદ્ધિ થાય છે તો એનો મિનિંગ એમ કે પોતે સંચિત કરેલી ઉર્જા વપરાય છે અને વૃદ્ધિ થાય છે. એટલે આજે વનસ્પતિનું કોઈ પર્ણ છે એની અંદર તમને કોઈ રસાયણ જોવા મળે અને આ રસાયણની અંદર બંધ હોય તો આ બંધની અંદર જે સંચિત ઉર્જા હોય ને એ હકીકતે વનસ્પતિએ સ્થાપિત કરેલી છે. ક્યાંથી? સૂર્યપ્રકાશમાંથી. તમે વનસ્પતિમાં કોઈ પાંદડું કાઢો તો એ પાંદડામાં કોષ છે, કોષની અંદર તમે કોઈ એક રસાયણ લીધું તો એ રસાયણમાં બંધ જોવા મળે અથવા એ રસાયણની અંદર બંધમાં સંગ્રહિત જે ઉર્જા છે એ ઉર્જા વનસ્પતિએ સ્થાપિત કરેલી છે. હવે વનસ્પતિમાં કોઈ પ્રાણી એને ખાવાવાળું ન હોય તો શું થાય? તો મિત્રો કાંઈ વાંધો નથી, ન હોય તો કાંઈ વાંધો નહીં. વનસ્પતિ મૃત્યુ પામે, મૃત્યુ પામ્યા પછી એનું વિઘટન થાય. અને મિત્રો તમે ચેપ્ટર નંબર 14માં ભણી ગયા કે વિઘટન થાય એટલે બેક્ટેરિયા જે કાર્બનિક સંયોજનો છે એને તોડીને, એના બંધ તોડીને એને અકાર્બનિકમાં ફેરવે ત્યારે પાછી ઉર્જા મુક્ત થાય. એટલે એનું વિઘટન દરમિયાન ઉર્જા મુક્ત થાય. અને મિત્રો વિઘટન દરમિયાન તો મેક્સિમમ એમાઉન્ટમાં ઉર્જા ઉત્પન્ન થાય, મુક્ત થાય. જુઓ કે તમે આ એક સફરજન ખાઓ છો, જો મનુષ્યની ચર્ચા કરીએ તમે સફરજન ખાઓ છો તો આપણામાં શું થાય કે ફક્ત પાચિત ઘટકો શોષાય. આપણે સફરજન ખાઈ તો કાંઈ બધુંય નથી શોષાવા, બધુંય પાચન ન થઈ જાય. આપણે તમે કોથમરી ખાવ તો એમાં મેજોરિટીલી જે કોથમરીના જે કોષ છે સેલ્યુલોઝવાળા તો એનું પાચન ન થાય. તમે સફરજન ખાઓ છો તો ફક્ત આની અંદર રહેલા અમુક ઘટકો કે જેનું પાચન થાય એ શોષાય અને આ શોષાયેલા ઘટકો છે એનું પાછું શોષણ થાય અને આપણે એમાંથી એટીપી બનાવીએ. હું તમને ગાણિતિક રીતે કહું કે જે રીતે બાયોલોજીકલી નથી આવતું કે ધારો કે 100 ગ્રામનું સફરજન છે ને એમાંથી પાચિત ઘટક ધારો કે 10 ગ્રામ છે તો આ 10 ગ્રામનું શોષણ થાય. ધારો કે આ શોષાયેલો ઘટક બધી શર્કરા જ છે તો 10 ગ્રામ જે છે એને અનુલક્ષીને એટીપી બને અને આ એટીપીનું જ્યારે વિઘટન થાય એટલે ઉર્જા મુક્ત થાય. પણ આ સફરજન જો વિઘટક પાસે ગયું હોત ને, બેક્ટેરિયા કે ફૂગ વિઘટક સજીવો પાસે ગયું હોત ને તો આપણે તો ભલે અમુક જ ઘટકોનું પાચન કરવા સમર્થ છીએ પણ વિઘટકો તો વિવિધ પ્રકારના વિઘટકો તો આખા સફરજનની અંદર રહેલા બધા જ રાસાયણિક જે કાર્બનિક રસાયણો કે જે પણ દ્રવ્યો જોવા મળે છે એનું વિઘટન કરવા સક્ષમ છે. એટલે વિઘટક પાસે જો આ સફરજન ગયું હોત ને તો આની અંદર પ્રત્યેક અણુઓ જે છે એની વચ્ચે જે બંધ છે એ તૂટે જ અને અકાર્બનિકમાં પરિણમે ને એટલે વધુ ઉર્જા મુક્ત થાય. એટલે જ આપણે ભણી ગયા કે મૃત દ્રવ્ય આહાર શૃંખલા દ્વારા મુક્ત થતી ઉર્જા સૌથી વધુ હોય છે કમ્પેર ટુ આવી એટલે કે ચરણ પ્રકારની આહાર શૃંખલા. ચાલો તો અહીંયા શું થાય? કાંઈ નહીં, એમાં વિઘટક દ્વારા જેને કહેવાય કે એનું વિઘટન થાય અને ઉર્જા જે છે એ મુક્ત થઈ જાય. એમાં કાંઈ અહીંયા પડી રહીએ એવું નથી. હા, જો આપણે એવી કન્ડિશન મૂકેલી હોય મેથ્સની જેમ, મેથ્સમાં શું કન્ડિશન મૂકે, બાયોલોજીમાં એમ કન્ડિશન એમ ન હોય કે એવી કન્ડિશન મૂકે કે સપોઝ કે વિઘટકોને ગણવાનું નથી તો એ ઉર્જાનો સંચય થાય, તો એ ઉર્જા છે એ અનંત સમય સુધી સંચિત રહી. બાકી વિઘટકો દ્વારા પાછી વાતાવરણમાં મુક્ત તો થઈ જ જાય. ચાલો રેડી. તો પરભક્ષણ એને આપણે એવી રીતે વિચારી શકીએ કે જેના દ્વારા વનસ્પતિએ સ્થાપિત કરેલી ઉર્જા અન્ય ઉચ્ચ પોષક સ્તરમાં સ્થળાંતરિત થાય. બહુ સિમ્પલ કે પરભક્ષણ
આનું પરભક્ષણ આ કરશે તો આમાં ટ્રાન્સફર થયું, પછી આનું પરભક્ષણ સિંહ દ્વારા થાય તો એમાં ટ્રાન્સફર થાય. રેડી? સિંહ છે, વાઘ છે, બધા પરભક્ષીઓ. મેં તમને લાસ્ટ લેક્ચરમાં જ વાત કરી હતી કે ફક્ત સિંહ ને વાઘ જ પરભક્ષી નથી, બીજ ખાનાર ચકલી પણ પરભક્ષી છે. આનું ભક્ષણ થાય છે. આ વનસ્પતિમાં આવે. વનસ્પતિ ખાનારા તૃણાહારીઓ પણ પરભક્ષી છે. તૃણાહારી પોતે ભક્ષક છે, જ્યારે વનસ્પતિ એક બીજો સજીવ છે જેનું ભક્ષણ થાય. એટલે આ બધા પરભક્ષી જ છે. આપણે પરભક્ષીમાં જ આવીએ. મનુષ્ય પરભક્ષી જ કહેવાય. હવે પરભક્ષી જે છે એનું મહત્વ, 3 મહત્વ છે. પરભક્ષીનું 3 મહત્વ છે. પહેલું છે ઉર્જાનું સ્થળાંતરણ કરવું. ઉર્જાનું સ્થળાંતરણ કરવું. બીજું છે વસ્તીનું નિયંત્રણ કરવું. જો પરભક્ષી કોઈ વસવાટમાંથી દૂર થઈ જાય તો પરભક્ષી જેનું ભક્ષણ કરતા હોય ને એની વસ્તીમાં વધારો થઈ જાય, અકલ્પનીય વધારો થઈ જાય, જે ફાઇનલી નિવસન તંત્રને અસમતુલ્ય કરે. તમે સમજી શકો એવી વાત છે. એન્ડ નંબર 3 જૈવ વિવિધતા ટકાવવી. તમને આ થોડુંક પેચીદું લાગશે, આ થોડુંક પેચીદું લાગે, જૈવ વિવિધતા ટકાવવી. ચાલો, તો પરભક્ષણ નામની જે આંતરક્રિયા છે એના 3 મહત્વ, એટલે કે પરભક્ષી સજીવો જે છે એનું નિવસન તંત્રની અંદર 3 મહત્વ છે. ઉર્જાનું સ્થળાંતરણ કરવું આપણે સમજી ગયા. રેડી? ચાલો આગળ વધીએ. આપણે ઉર્જાનું સ્થળાંતરણ કેવી રીતે થાય છે આપણે સમજી ગયા. આગળ આપણે સમજવું છે કેવી રીતે એ ભક્ષ્યની વસ્તીનું નિયંત્રણ કરે. તો એ બહુ સમજી શકાય એવી બાબત છે, પણ આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે ટેક્સ્ટબુકની અંદર, જે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું છે કે 1920ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાની અંદર ફાફડા થોર એ અનહદ ઝડપે, જેને કહેવાય કે એનો ફેલાવો થયો, મીન્સ કે ઉગી નીકળ્યા. 1920ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાની અંદર ફાફડા થોર એનો ખૂબ જ ઝડપથી વિકાસ થયો. એનું કારણ શું? તો કે એને ખાનારા પરભક્ષી નહોતા. એટલે જેને કહેવાય કે તહેલકો મચાવી દીધો, એટલો જેને કહેવાય એનો ગ્રોથ થયો ફાફડા થોરનો. ગુલાબનો ગ્રોથ થાય તો સારું લાગે, ફાફડા થોરનો ગ્રોથ થાય તો ન સારું લાગે. પછી જેને કહેવાય કે જે તે વિસ્તારની અંદર આનો અનહદ ગ્રોથ થયો, ત્યાં ફાફડા થોરને ખાનારા, એટલે કે ફાફડા થોરનું પરભક્ષણ કરી જનાર ચોક્કસ પ્રકારના ફૂદાને એન્ટર કર્યા. ફૂદા, મોથ, પતંગિયા જેવા એને એન્ટર કર્યા કે જે આને ખાઈ જાય. એને એન્ટર કર્યા બાદ મિત્રો ફાફડા થોરનું નિયંત્રણ આવ્યું. તો આ એક્ઝામ્પલ છે કે પરભક્ષી પક્ષીની વસ્તીનું નિયંત્રણ રાખે છે. રાઈટ? પછી બીજી બહુ મસ્ત વાત કરી. તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 10ની અંદર આપણે છેલ્લે એક ટોપિક આવે છે કે જૈવિક રીતે જેને કહેવાય કે જંતુઓનું નિયમન કરવું. રાસાયણિક દવાઓ, જંતુનાશક દવાઓ વાપર્યા વિના, એમાં આપણે એફિડ્સ ને એવું બધું ભણ્યા. એફિડ્સ મીન્સ કે એફિડ્સ નામના જે કીટકો છે એનું નિયંત્રણ કરવા માટે લેડીબર્ડ્સ એનો ઉપયોગ થાય. પછી ડ્રેગન ફ્લાય ભણ્યા હતા કે જે મચ્છરોના નિયંત્રણમાં ઉપયોગી થાય. તો આ શું કહેવા માગે છે કે જૈવિક નિયંત્રણમાં આપણે જે પદ્ધતિઓ વાપરીએ એનું પરિણામ કેવું આવે, કે એનું પરિણામ કેટલું આવે, તો કે જૈવિક નિયંત્રણમાં આપણે જે પરભક્ષીને વાપરો હોય, લેડીબર્ડ પરભક્ષી કહેવાય, એફિડ્સને ખાઈ જાય. ડ્રેગન ફ્લાય પરભક્ષી કહેવાય, મચ્છરને ખાઈ જાય. તો જૈવિક નિયંત્રણની પદ્ધતિમાં જંતુ નિયમનની જૈવિક નિયંત્રણની પદ્ધતિ, જંતુનાશક દવા છાંટવાની રાસાયણિક પદ્ધતિ નહીં, જૈવિક નિયંત્રણ પદ્ધતિમાં આપણે જેને ભક્ષક તરીકે લીધો હોય, લેડીબર્ડ લીધા હોય, ડ્રેગન ફ્લાય લીધા હોય, એની કેપેસિટી કેટલી છે પરભક્ષણ કરવાની, એની કેપેસિટી કેટલી, એની કેપેસિટી જેટલી જાજી એમ પરિણામ તમને જાજુ આવે. એની પરભક્ષણની કેપેસિટી ઓછી હોય તો એનું પરિણામ ઓછું આવે. સિમ્પલ કે લેડીબર્ડ છે
એનું પરભક્ષણ કરવાની કેપેસિટી બહુ વધારે હોય તો તમારા ખેતરમાં એકેય એફિડ્સ વધે જ નહીં. પણ લેડીબર્ડ જે છે પરભક્ષી, એની કેપેસિટી, એનું ભક્ષણ કરવાની કેપેસિટી ઓછી હોય તો તમારા ખેતરમાં એફિડ્સ વધે, પહેલાં કરતાં ઓછા થાય પણ વધે. રેડી? તો જૈવિક નિયંત્રણનું પરિણામ કેવું આવશે એનો આધાર તમે કયા પરભક્ષીને રાખો છો, એ પરભક્ષીની કેપેસિટી શું ભક્ષણ કરવાની એના ઉપર ડિપેન્ડ કરે, એના ઉપર ડિપેન્ડ કરે. રેડી? ચાલો, તો પહેલું કાર્ય આપણે જોયું ઉર્જાનું સ્થળાંતરણ, આ બીજું કાર્ય વસ્તીનું નિયંત્રણ કરવું, અને ત્રીજું કાર્ય જૈવ વિવિધતા ટકાવવી. આ થોડુંક પેચીદું લાગે કે પરભક્ષીઓ કેવી રીતે જૈવ વિવિધતા ટકાવે. એનું આપણને ટેક્સ્ટબુકમાં એક એક્ઝામ્પલ આપ્યું છે, પણ આ એક્ઝામ્પલ આપતા પહેલાં મારે તમને ભારતનું એક્ઝામ્પલ આપવું છે, એટલે તમે સમજી જાઓ કે કેવી રીતની આમાં વાત હોય. ચાલો, તો ત્રીજું એનું કાર્ય જૈવ વિવિધતા ટકાવવી. આ જે એક્ઝામ્પલ છે એ તમે સીધું સમજી જાઓ એવું છે, ગળે બેસી જાય એવું છે, રિયલ હકીકત છે. પશ્ચિમ બંગાળ એના જંગલ જ્યાં વાઘ જોવા મળે મિત્રો, પશ્ચિમ બંગાળની અંદર જંગલોમાં વાઘ જોવા મળે. હવે કોઈ ચોક્કસ વિસ્તારમાંથી વાઘ જોવા મળે. હવે જંગલની અંદર કોઈ ચોક્કસ વિસ્તારમાંથી વાઘ છે ને નાબૂદ થઈ ગયા. નાબૂદ થઈ ગયા મીન્સ કે લુપ્ત થઈ ગયા, વાઘ લુપ્ત થઈ ગયા. તો મિત્રો જ્યારે વાઘ હતા ને ત્યારે જૈવ વિવિધતા વધારે હતી, જ્યારે વાઘ લુપ્ત થઈ ગયા ને પછી જૈવ વિવિધતા ઘટી ગઈ. તમને એમ થાય, આપણે એવું વિચારીએ કે વાઘ હોય ને તો એ હરણને બધાને ખાઈ જાય તો જૈવ વિવિધતા ઘટી જાય. આપણે એવું વિચારીએ કે વાઘ લુપ્ત થઈ ગયા હોય તો બધા વધે અમુકના. પણ મિત્રો આ ઓરિજિનલ એક્ઝામ્પલ છે. હવે આની પાછળનું તમને કારણ કહું કે જ્યારે વાઘ હતા ને ત્યારે મનુષ્યને બીક હતી મિત્રો, મનુષ્યને બીક હતી. જંગલમાં જતા બીક લાગે કે વાઘ આવી જાય તો આપણને ખાઈ જાય. અને મિત્રો વાઘ લુપ્ત થઈ ગયા ને એટલે મનુષ્યને બીક વહી ગઈ, એટલે મનુષ્ય બેફામ થયા એ જંગલની અંદર શિકાર કરવા કે લાકડા કાપવા કે વૃક્ષો કાપવા કે જંગલમાં ખેતી કરવા. એટલે મનુષ્ય બેફામ થયા, કારણ કે એની શું વહી ગઈ, બીક વહી ગઈ. એને બીક વહી ગઈ, બેફામ થયા, જૈવ વિવિધતામાં ઘટાડો થઈ ગયો. સિમ્પલ, તમે સમજી શકો હવે કે હકીકતે પરભક્ષીઓ જે છે ને એ જૈવ વિવિધતાને જાળવે. ચાલો, બીજું એક્ઝામ્પલ આપણને આપ્યું છે. બીજું એક્ઝામ્પલ છે અમેરિકાની અંદર પ્રશાંત મહાસાગર એની અંદર ખડકાઉ આંતરજુવાળીય ક્ષેત્ર. ચાલો પહેલાં તો આપણે ખડકાઉ અને આંતરજુવાળીય ક્ષેત્ર કોને કહેવાય? તો જો પ્રશાંત મહાસાગર દરિયાની વાત કરી. હવે સપોઝ કે આ સમુદ્ર છે, જોજો આ સમુદ્ર છે, રેડી? અને જે બ્લેક કલરથી હું દોરું છું ને આ જમીન આવી રીતની ખડકાઉ જમીન. આપણે ગોવામાં જઈએ તો કેમ સીધો ગોવા હોય ને તો અહીંયા સીધી જમીન આમ આવી જાય, ગોવા છે તો સીધી જમીન અને આ દરિયો. પણ ખડકાઉ વિસ્તાર એટલે આવી રીતનું, મીન્સ કે દરિયો જોવો હોય ને આપણે તો આપણે અહીંયા ઊભું રહેવું પડે, અહીંથી આપણને દરિયો દેખાય. રેડી? તો જો આ પાણી એટલે ખડકાઉ વિસ્તાર મેં તમને કીધું આવો. અને બહુ મોટો કાંઈ હિમાલય જેવડો ખડક ન હોય, એકાદ માળ જેટલો હોય, 2 માળ જેટલો હોય, એમ એટલો બધો વધારે ઊંચાઈવાળી સપાટી નહીં. અને પથરાળ રોક ખડકાઉ વિસ્તાર કહેવાય. હવે આંતરજુવાળીય ક્ષેત્ર એટલે શું એ મારે તમને સમજાવવું છે. જો આંતરજુવાળીય ક્ષેત્ર કોને કહેવાય? હવે દરિયામાં ભરતી આવે મીન્સ કે પાણી વધે. તો જો ઓછી ભરતી હોય ને, ધારો કે અત્યારે ઓછી ભરતી છે, અત્યારે જે આ પાણીનું જે મેં લેવલ દર્શાવેલું છે ને એ ઓછી ભરતી છે. તો ઓછી ભરતીએ આ જે વિસ્તાર છે ખડકનો, આ જે વિસ્તાર છે આ કોરો છે, મીન્સ કે અહીંયા પાણી નથી.
આંતરજુવાળીય ક્ષેત્ર કોને કહેવાય ને એ હું તમને પહેલાં સમજાવું છું. તો કે આંતરજુવાળીય ક્ષેત્ર એટલે દરિયા કિનારાનો એવો જમીન વિસ્તાર, આ વિસ્તાર કે જ્યાં ઓછી ભરતી હોય ને ત્યારે પાણી ન હોય, પાણી ન હોય, એકદમ નજીકનો વિસ્તાર. મીન્સ કે જે ઓલા મોજાની બધું આવે ને આમ અહીંથી છાંટા ઉડે, અહીંયા છાંટા ઉડે, છાંટા ઉડે, એટલો બાજુનો જ વિસ્તાર. જ્યારે વધુ ભરતી હોય ને, વધુ ભરતી હોય ને તો એ પાણીમાં ડૂબી જાય, પાણીમાં ડૂબે. કે ધારો કે ભરતી વધારે આવી તો આટલો સપોઝ કે વિસ્તાર ડૂબી જાય છે, રેડી? તો આટલો વિસ્તાર નક્કી થયો કે આ એવો વિસ્તાર છે જ્યારે ભરતી ઓછી હોય ને તો કોરો રહીએ અને ભરતી વધારે હોય ને તો ડૂબી જાય. આ વિસ્તાર તો કોઈ દી ડૂબતો જ નથી, એટલે આ નહીં, આટલો વિસ્તાર. તો આ જે વિસ્તાર છે ને એને આંતરજુવાળીય વિસ્તાર કહેવાય, કે પાણીની એકદમ પાસેનો. અને વધુ ભરતી હોય એટલે ભરતી વધારે હોય તો એ ડૂબી જાય. અને આવો વિસ્તાર હોય ને ત્યાં આપણને સામાન્ય રીતે તારા માછલીને બધું જોવા મળે. તમે તારા માછલીના એના ફોટા જોજો, તમે એના ફોટા જોવો ને એટલે એ સમુદ્રની એકદમ બાજુમાં અથવા પાણીની એકદમ બાજુમાં એ આમ પથ્થર ઉપર કે એના ઉપર આમ પડ્યા હોય, આમ સ્ટાર માફક. તો આને કહેવાય આંતરજુવાળીય ક્ષેત્ર. એટલે દેશી ભાષામાં કહીને તો સમુદ્રની બાજુનો વિસ્તાર કે જ્યાં તારા માછલી હોય. હાલો હવે આપણે જૈવ વિવિધતા કેવી રીતે ટકાવી શકે એ સમજીએ. પહેલું મેં તમને આપણું ભારતનું એક્ઝામ્પલ આપ્યું હતું વાઘવાળું. બીજું એક્ઝામ્પલ, હવે પાઇસેસ્ટર કરીને એક તારા માછલીની જાત છે. પાઇસેસ્ટર એક તારા માછલીની એક પ્રકારની જાત છે જે એક મહત્ત્વના પરભક્ષી છે, જે એક મહત્ત્વના પરભક્ષી છે. ધ્યાન આપજો. હવે એક પ્રયોગ કર્યો વૈજ્ઞાનિકોએ. શું? તો કે પ્રશાંત મહાસાગરની અંદર એક ચોક્કસ વિસ્તાર લીધો, એને ચોક્કસ વિસ્તાર લીધો. સપોઝ કે વૈજ્ઞાનિકોએ આટલો એરિયા પ્રયોગમાં લીધો, રેડી? આટલો એરિયા પ્રયોગમાં લીધો એટલે અહીંયા બીજા સજીવો તો જોવા મળતા જ હોય, રેડી? ચાલો ધ્યાન આપો. હવે વૈજ્ઞાનિકોએ શું કર્યું? પાઇસેસ્ટર કે જે એક પ્રકારના મહત્ત્વના પરભક્ષક છે. આપણે કેમ ભારતની અંદર પશ્ચિમ બંગાળનું જે જંગલ છે એની અંદર મહત્ત્વના પરભક્ષી વાઘ છે, બીજા હોય એમાં ના નથી, પણ વાઘ પણ એક મહત્ત્વના પરભક્ષી છે. તો આ અહીંના મહત્ત્વના પરભક્ષી હતા. હવે એને કાઢી નાખ્યા વૈજ્ઞાનિકોએ પ્રયોગ ખાતર, એને અલગ કર્યા. જે તારા માછલી હતી ને એને આ સ્થાનેથી બીજા કોઈ સ્થાને લઈ ગયા, વરસ દિવસ પૂરતા. કેટલા? વરસ દિવસ પૂરતા. વરસ દિવસને અંતે વૈજ્ઞાનિકોએ જોયું ને તો અહીંયા જૈવ વિવિધતા ઘટી ગઈ હતી. ત્યાં અપૃષ્ઠવંશી પ્રાણીઓની 10થી વધુ જાતિ લુપ્ત થઈ ગઈ. શું કામ? મેં તમને કીધું એમ. કેમ? ફરીથી કહું. જો કે આ તારા માછલી હતી, આ તારા માછલી હતી, એ પરભક્ષી છે. જોજો, એ કોને ખાય? તો કે આ ગ્રીન કલરના છે ને એને ખાય. આ ગ્રીન કલરના છે એનું એ ભક્ષણ કરી જાય. જોજો. પણ તારા માછલી સિવાય આ જે હું બ્લેક કલરથી કરું ને, આ લોકો જેને કહેવાય કે પરભક્ષી જ છે, આ લોકો પરભક્ષી જ છે, એ આને ખાઈ જાય. પણ આ છે ને આનાથી બીવે. કે શિયાળ કૂતરા હોય, કૂતરા એ માંસાહારી છે, એ ધારો કે બિલાડી હોય એને ખાઈ જાય. પણ જ્યાં સુધી સિંહ આટા મારતો હોય ને, સિંહ આટા મારે ને ત્યાં સુધી કૂતરાય નજીકમાં ન જાય, કારણ કે એને બીક લાગે. અને આઈ પરભક્ષી, આઈ પરભક્ષી અને આઈ પરભક્ષી, બ્લુ આર પરભક્ષી. પણ જ્યાં સુધી આ હતા ને ત્યાં સુધી નજીક ફરકે નહીં. એને બીને છાનું મુના એવી રીતે હરેક દિનાનો શિકાર કરવો પડે, એમ છૂટથી ન ફરી શકે. હવે તમે સમજી ગયા હોય કે આને લઈ લીધા ને એટલે આ લોકોની અંદર જેને કહેવાય છૂટ આવી ગઈ. અને પછી તો માંડી સ્પર્ધા થવા, આંતરજાતીય સ્પર્ધા થાય. ઓલો કે હું 2 ખાવી કે હું 3 ખાવ, બીક જ નથી હવે તો પૂરું. એટલે આ બધા ગયા. આવા કેટલાય ગયા, 10થી વધુ. જો
એટલે પરભક્ષી અથવા મહત્ત્વના પ્રભાવી પરભક્ષીઓ જે છે ને, પ્રભાવી પરભક્ષીઓ એ જૈવ વિવિધતા ટકાવી રાખે. તો 3 કાર્ય થયા. પહેલું ઉર્જાનું વહન થયું, બીજું વસ્તીનું નિયંત્રણ થયું, અને ત્રીજું થયું જૈવ વિવિધતા ટકાવવી. ચાલો, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ છે ને મિત્રો, આ બહુ મહત્ત્વનું. ઓસ્ટ્રેલિયાની અંદર ફાફડાથોર, ફૂદા, પછી પાઇસેસ્ટર માછલી, અમેરિકા, પ્રશાંત મહાસાગર વિશે. પ્લસ સમજવું એટલું જ અઘરું છે કે આ કેવી રીતે જેને કહેવાય કે જૈવ વિવિધતાને જાળવે છે, અથવા તો ઉર્જાનું વહન તો આપણને સમજાઈ જાય કે એનું ત્રીજું જે કાર્ય. ઓમ તમે વાંચશો ને એટલે આ ટોપિક વાર્તા જેવા લાગશે, પણ હકીકતે જેને કહેવાય કે એવું નથી, બહુ મહત્ત્વના છે. ઇકોલોજી જે છે એ આપણને નીટની અંદર 10 થી 12 ક્વેશ્ચનોમાં પૂછાય. એટલે જેટલું હ્યુમન ફિઝિયોલોજી મહત્ત્વનું છે, કે જેમાં આપણે 10 થી 12 કે 12 થી 13 આપણે ક્વેશ્ચનો ધારીએ, તો એટલા જ ક્વેશ્ચનો 13, 14, 15 ને 16માંથી આવે. એમાં આપણે જે આ ચેપ્ટર ભણીએ છીએ ને થોડુંક પેચીદું છે. 14માં, 15માં ને 16માં કરતાં થોડુંક બધી રીતે અલગ લાગે, અઘરું લાગે, કારણ કે આની અંદર યાદ રાખવાનું ઘણું બધું છે, સમજવાનું એટલું બધું છે, તો જ આપણને આવડશે. એટલે દેખીતી રીતે આપણને શરૂઆતમાં લાગે કે વાંચવા જેવા છે, એમ પર્યાવરણ જેવું લાગે, પણ હકીકત એવું નથી. દરેક વસ્તુને તમારે પરફેક્ટલી સમજવાની છે. અત્યાર સુધી અનુકૂલનો સમજી ગયા, અનુસરકો શું, નિયામકો શું, તો આ બધું સમજવાનું છે. કે સસ્તન વર્ગના પ્રાણીઓ છે તો એ શું ગ્રીષ્મ નિંદ્રા કરે, શીત નિંદ્રા કરે? તો હા, જવાબ હા આવવો જોઈએ. આપણે ભણી ગયા રીંછ, તો આને બહુ ઊંડાણપૂર્વક સમજવાનું છે. જો આમાંથી ફેરવીને પ્રશ્ન કાઢે, જો તમને સમજ્યા ન હોય ને યાદ ન હોય, તો આ અઘરામાં અઘરા ચેપ્ટરો છે. એમાં 13મું ચેપ્ટર તો ખાસ અઘરામાં અઘરું કહેવાય. સમજ્યા ન હોય, એક એક લીટી સમજવા જેવી છે. સમજ્યા ન હોય ને યાદ ન હોય તો આમાંથી કાંઈ ન આવડે. એટલે આ હકીકતે ડિફિકલ્ટ ચેપ્ટર કહેવાય. ચાલો, ત્યારબાદ શું કહે છે આગળ, કે પરભક્ષી જો વધુ પડતો કાર્યદક્ષ હોય, વધુ પડતો કાર્યદક્ષ એટલે વધુ કામ કરનાર અથવા વધુ પરભક્ષણ કરનાર, તો એ વધારે શિકાર કરે. અને વધારે શિકાર કરે તો શક્ય છે કે એ જેનો શિકાર કરે છે તે શિકારી જાતિ લુપ્ત થાય. પણ જનરલી આવું ક્યારેય જોવા મળતું નથી. તેથી ટેક્સ્ટબુકમાં એક બહુ મસ્ત સેન્ટેન્સ છે કે પરભક્ષીઓ સમજદાર હોય છે. એ એટલા બધા દરે અથવા ઝડપથી વધુ દરે જેને કહેવાય કે પરભક્ષીઓનો શિકાર કરતા નથી. જો શિકાર કરે તો શું થાય? એ જેને ખાય છે એ લુપ્ત થઈ જાય. એ લુપ્ત થાય તો અલ્ટિમેટલી પોતે જ લુપ્ત થઈ જવાના છે. અલ્ટિમેટલી પોતે જ લુપ્ત થઈ જવાના છે. રેડી? ચલો આગળ. પાછો જેને કહેવાય કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અને યાદ રાખવા રિલેટેડ ટોપિક છે પરભક્ષણનો, કે પરભક્ષીઓથી બચવા માટેના વિવિધ પ્રકારના ઉપાયો અથવા અનુકૂલનો. નંબર 1, પ્રાણીની અંદર તો ઘણા ખરા કીટકો અને દેડકાઓ પરભક્ષીઓથી બચવા માટે રહસ્યમય રીતે રંગીન હોય છે. રહસ્યમય રીતે રંગીન મીન્સ કે એનો કલર જ એવો હોય કે જે પોતે જે નિવાસસ્થાનમાં રહે છે એની સાથે બેકગ્રાઉન્ડમાં મેચ થઈ જાય, એટલે ઝડપથી પરભક્ષી તેને ઓળખી શકે નહીં. અને રહસ્યમય રીતે રંગીન હોવું એમ કહેવાય. પ્લસ નંબર 2, રંગ બદલાવ. આપણને ખબર છે કાચિંડો કે જે પોતાનો રંગ બદલી શકે છે પોતાના બેકગ્રાઉન્ડ જેવો. હવે આના ઉપરથી મને યાદ આવ્યું, વર્ષો પહેલાં છે ને આવા ક્વેશ્ચનો PMTમાં પૂછાતા કે જે રંગ બદલાવ મિકેનિઝમ છે ને તે હકીકતે પરભક્ષીથી બચવા માટે હોય કે ભક્ષણ કરવા માટે હોય? ભક્ષણ કરવા માટે હોય. કાચિંડો છે અથવા એના જેવા સજીવો કે જે પોતાના શરીરનો રંગ બદલી શકે, તો આ બાબત અથવા આ અનુકૂલન પરભક્ષીથી બચવા માટે હોય કે ભક્ષણ કરવા માટે હોય? સીધો જ જવાબ આપી દઉં, બંને માટે હોય. આ તો તમને સમજે, પરભક્ષીથી બચી શકે, ઇઝીલી ડિટેક્ટ ન થાય. અને સેમ ટુ સેમ આ વસ્તુ કે એને કોઈ અન્યનો પ્રાણીનો શિકાર કરવો છે અને એને ખબર નથી પડવા દેવી, તો પણ એ પોતાનો રંગ જેને કહેવાય બદલીને ધીમે ધીમે નજીક જાય. રેડી? એટલે વસ્તુ ધ્યાન રાખજો કે આ બંને માટે હોય. પોતે ભક્ષણ કરવા માટે પણ જેને કહેવાય આનો ઉપયોગ થઈ શકે, આ બાબતનો ઉપયોગ થઈ શકે, અને પરભક્ષીથી બચવા માટે પણ આ બાબતનો ઉપયોગ થાય. ચાલો, નંબર 2, બહુ મહત્ત્વનું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, એક પતંગિયું છે, મોનાર્ક પતંગિયું. આપણને ખબર છે કે પતંગિયું છે એટલે એની અંદર જે વિકાસ છે એ સીધો નથી થતો, પરોક્ષ રીતે થાય. તો આ પતંગિયું જ્યારે ઈયળ અવસ્થાએ હોય ને ત્યારે એ વિશિષ્ટ પ્રકારનો ખોરાક આરોગે, વિશિષ્ટ પ્રકારનું વનસ્પતિનું ભક્ષણ કરે.
અને આ જે વનસ્પતિ છે ને એની અંદર રહેલા વિશિષ્ટ પ્રકારના રસાયણો હોય ને એનો એના શરીરમાં સંગ્રહ થાય, એટલે જ્યારે આ મોટું થઈને પતંગિયું બને ને ત્યારે એની ઈયળ અવસ્થાએ એને જે આવા પ્રકારનું નિંદામણ ખાધું છે ને એમાંથી જે વિશિષ્ટ રસાયણનો સંગ્રહ પોતાના બોડીમાં કર્યો છે, આ રસાયણના લીધે એ સ્વાદમાં અતિશય ખરાબ લાગે. એટલે મોનાર્ક પતંગિયા હોય ને એને સામાન્ય રીતે કોઈ પરભક્ષીઓ ખાતા નથી. એના પરભક્ષી એટલે પ્રાણી. શું કામ? એનો સ્વાદ જ જેને કહેવાય એવો આવે. તો ઇઝીલી સમજાઈ જાય એવું છે, પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ બધું ખબર હોવી જોઈએ. મોનાર્ક પતંગિયું એની ઈયળ અવસ્થાએ કેવી રીતે શું, કોણ એના પરભક્ષી. રેડી? તો આ થઈ પ્રાણીઓ કે જે પોતાના પરભક્ષીઓથી બચવા માટે શું કરે છે એની ચર્ચા. નંબર 2, વનસ્પતિઓ. શરૂઆતમાં બહુ મહત્ત્વનું સ્ટેટમેન્ટ, ખાસ કરીને નીટ એક્ઝામ માટે બહુ મહત્ત્વનું કહી દીધું. કુલ કીટકોના 25% કીટકો જે છે વનસ્પતિ પક્ષી છે, એટલે કે તૃણાહારીઓ કહી શકાય. રેડી? વનસ્પતિની અંદર અનુકૂલન પરભક્ષીથી બચવા માટે 2 પ્રકારનું, બાહ્યાકાર અને દેહધાર્મિક અથવા રાસાયણિક. બાહ્યાકાર બહુ સિમ્પલ સમજી શકો એવું, બાવળ ને થોડની અંદર આપણને કાંટા જોવા મળે કે જે એને પરભક્ષણથી બચાવે, કે એને કોઈ ખાય નહીં. આ બહુ મહત્ત્વનું છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. દેહધાર્મિક અથવા રાસાયણિક, અમુક પ્રકારની વનસ્પતિઓ પરભક્ષીથી બચવા માટે પોતાના દેહની અંદર અમુક પ્રકારના રસાયણો ઉત્પન્ન કરે. આ રસાયણ પરભક્ષીને મારી નાખે, બીમાર પાડી દે, અથવા પાચન તંત્રની અંદર અનિયમિતતા ઉત્પન્ન કરે, કે એની અંદર પ્રજનન ન થાય એટલે કે પ્રજનન ભંગ, એવું પણ પ્રેરી શકે. રેડી? બેસ્ટ એક્ઝામ્પલ યાદ રાખવાનું છે કે આંકડો જે હોય ને, આંકડો એમાં આપણે જે જોતા હોય છે દૂધ નીકળે, એની અંદર ગ્લાયકોસાઇડ્સ રસાયણનો પ્રકાર કહેવાય, રસાયણનું નામ નથી. ઝેરી ગ્લાયકોસાઇડ્સ જોવા મળે, જે ધબકારા વધારે, પ્રાણીના ધબકારા વધારે, જે કાળક્રમે પ્રાણીનું મૃત્યુ પ્રેરે. તો આ રાસાયણિક અથવા દેહધાર્મિક પ્રકારનું અનુકૂલન કહેવાય. ઉપરાંત આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 9માં દ્વિતીયક ચયાપચયકો ભણતા કે એવા રસાયણ કે જેનો વનસ્પતિમાં પરફેક્ટલી શું રોલ છે એ ખબર નથી પડતી, કે જેનો વ્યાપારિક લેવલે એનું ઘણું બધું મહત્ત્વ હોય, પણ આ દ્વિતીયક ચયાપચયકોનું આ પણ મહત્ત્વ છે. નિકોટિન છે તમાકુની અંદર, કે ચા હોય, કોફી હોય, કેફીન છે, ક્વિનાઇન, આપણે તમને કદાચ ખ્યાલ હોય તો સિન્કોના બાર્ક વનસ્પતિ, ક્વિનાઇન, મેલેરિયાની દવા, ક્વિનાઇન સલ્ફેટ કેમેસ્ટ્રીમાં તમારે આવતું હોય તો એ ક્વિનાઇન. સ્ટ્રિકનાઇન ન આવે તમારે, નક્સ વોમિકા કરીને વનસ્પતિ, સ્ટ્રિકનાઇન એક રસાયણ કે જેનો ઓલરેડી એઝ અ જંતુનાશક દવા તરીકે ઉપયોગ થાય. ઓપિયમ, અફીણ. તો આ બધા એવા રસાયણો છે જે વનસ્પતિની અંદર આપણે દ્વિતીયક ચયાપચયકો વિશે ભણ્યા કે એ શા માટે ઉત્પન્ન થાય છે ખબર નથી પડતી, પણ કુદરતી રીતે વનસ્પતિની અંદર ઉત્પન્ન થતા આ રસાયણોથી કોઈક અંશે વનસ્પતિઓ પોતાના પરભક્ષીથી બચે. તમને કહેવતની ખબર હોય કે ગધેડો હોય ને એ તમાકુ ન ખાય, એટલે તમાકુની જે વાડ ખેતર હોય એની ફરતે વાડ નથી કરવામાં આવતી, એ કારણ કે એને કોઈ ખાય જ નહીં, ખાય તો મરી જાય, એના જેવી વાત છે. એટલે આવા રસાયણો પણ જેને કહેવાય દેહધાર્મિક અથવા રાસાયણિક પ્રકારના અનુકૂલનની અંદર આવે, કે જે પોતાના પરભક્ષીથી બચાવે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જેને કહેવાય બહુ મહત્ત્વનું છે. મોનાર્ક પતંગિયું, આ તો આપણને ખબર પડી જાય. ખાસ કરીને ઝેરી કાર્ડિયક ગ્લાયકોસાઇડ્સ, આંકડાની અંદર ધબકારા વધારે, મૃત્યુ. પછી આ દરેકના નામ ખબર પડવી જોઈએ. આ આવડશે, ક્વિનાઇન કેમેસ્ટ્રીના રિલેટેડ કદાચ યાદ રહી જશે, સ્ટ્રિકનાઇન નહીં યાદ રહીએ, આ યાદ રહી જશે. તો ક્વિનાઇન અને સ્ટ્રિકનાઇન છે એ મહત્ત્વનું છે, યાદ રહેવું જોઈએ. તો આ થયું આપણું પહેલી આંતરક્રિયા પરભક્ષણ. રેડી? તો સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક આંતરક્રિયાઓ જે છે એને ભણીશું, અને જે પણ નિશાની છે પ્લસ માઇનસ કે -0 અમુકની અંદર 0 આવશે, એનો મિનિંગ શું થાય એ દરેક આપણે આંતરક્રિયા ભણશું, એટલે એની સાથે ભણશું. તો મળીએ મિત્રો આવતા લેક્ચરની અંદર.